જામનગરમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કાર્યવાહી શરૂ। શહેરમાં એનાલોગ પનીર અને ચીઝ પર ચેકિંગ હાથ ધરાયું। શહેરમાં નાસ્તાની દુકાન વિક્રેતાને ત્યાં છૂટક પનીર એનાલોગ વાળું મળી આવ્યું, તો બીજી તરફ પિઝા પાર્લરમાંથી 12.50 કિલોગ્રામ એનાલોગ ચીઝ મળી આવ્યું। ફૂડ વિભાગની કાર્યવાહીથી રેસ્ટોરન્ટ, પિઝા પાર્લર અને ફાસ્ટફૂડ વિક્રેતાઓમાં ફફડાટ। આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે। શહેરના તમામ વેપારીઓને શુદ્ધ અને તાજું પનીર, ચીઝ ખોરાકમાં વાપરવા માટે સૂચના આપવામાં આવી। myself MP જાસુલિયા, ફૂડ સેફ્ટી ઓફિસર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જામનગર। ગત રાતના માન્ય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી દ્વારા જે ઓર્ડર રિલીઝ થયો એ અંતર્ગત ચીઝ, બટર અને પનીર જે ખાસ કરીને એનાલોગ તરીકે વેચાતું હોય, બનતું હોય, તો આવા કિસ્સામાં તપાસ કરવાની અને કોઈ જગ્યાએ સેલ થતું હોય, કન્ઝપ્શન થતું હોય તો એ તાત્કાલિક ધોરણે અટકાવવા અંગેની કામગીરી અત્યારે અમારે ટોપ પ્રાયોરિટીમાં છે। અને આ સવારથી જ અમે 10-12 પેટી અત્યાર સુધીમાં ઇન્સ્પેક્શન કરી અને એક જગ્યાએથી અમને એનાલોગ મળી આવ્યું, જેનો સ્થળ ઉપર 12.5 કિલોનો નાશ કરવામાં આવ્યો છે અને એને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપવામાં આવી છે અને આ કામગીરી અમારી અવિરત ચાલુ રહેશે।